સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. એવા જ પરમ સંત દેવાયત પંડિતને આજે આપણે વંદન કરીએ. સંત દેવાયત પંડિતના જન્મ વિશે વિદ્વાનો અને ઇતિહાસકારો વચ્ચે ઘણા મતાંતરો છે. એક મત મુજબ સંત દેવાયત પંડિતનો જન્મ સિંધમાં માતંગ દેવના પુત્ર હતા એમ કહે છે. બીજા એક મત મુજબ તેઓ ક્ષત્રિય હતા અને રાજપાટનો ત્યાગ કરીને ગુરુની શોધમાં નીકળી ગયા હતા. ત્રીજા એક મત મુજબ સંત દેવાયત પંડિતનો જન્મ જૂનાગઢ પાસેના વંથળી ગામે બ્રાહ્મણ પિતા ઉદા ગૌર અને માતા સોનબાઈને ઘેર સંત શોભાજી મહારાજના આશીર્વાદથી થયો હતો. અને સંત દેવાયત પંડિતના લગ્ન પાંચાળમાં થાનના રહીશ બ્રાહ્મણના પુત્રી દેવલદે સાથે થયા હતા. ચોથો મત એક એવો છે કે જૂનાગઢ કોયલી મઠમાં ગુરુ શોભાજી મહારાજના મઠમાં માતા સતી તોરલની કુખે સંત દેવાયત પંડિતનો જન્મ થયો હતો. કહે છે કે સંત સાસટિયા કાઠીએ જ્યારે મા સતી તોરલને સંત જેસલપીરને અર્પણ કર્યા ત્યારે ગુરુ ઉગમસિંહ અને શોભાજી મહારાજ ત્યાં હાજર હતા. આ સમયે મા સતી તોરલના પેટમાં 3 માસનો ગર્ભ હતો. સવરા મંડપમાં આવવા માટે અંજારથી મા સતી તોરલ અને સંત જેસલપીર બંને શોભાજી મહારાજના વાયક મુજબ જૂનાગઢ આવતા હતા. ત્યારે ધંધુસર પાસે આવેલ કોયલી મઠમાં રોકાયા. આ મઠમાં મા સતી તોરલે એક પુત્રને જન્મ આપ્યો જે દેવાયત પંડિતના નામથી પ્રસિદ્ધ થયા. સવરા મંડપમાં 2 જ જણના વાયક હતા એટલે 2 જણાએ જવાનું હતું. તેથી પુત્ર શોભાજી મહારાજને સોંપી મા સતી તોરલ જૂનાગઢ તરફ રવાના થયા. એવામાં અચાનક રસ્તામાં એક વાંદરી તેના ગળે વળગાડેલ બચ્ચા સાથે એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદકા મારતી હતી. આ દ્રશ્ય જોઈ મા સતી તોરલના મનમાં થયું કે ક્યાંક વાંદરીનું બચ્ચું પડી જશે તો તેનું શું થાય. તરત જ મનમાં વિચાર આવ્યો કે વાંદરીનું બચ્ચું તો તેની મા સાથે જ છે, જ્યારે હું એવી મા છું કે મારું બાળક ત્યજીને સવરા મંડપમાં જઈ રહી છું. આવા વિચાર આવતા જ મા સતી તોરલ મૂર્છિત થઈ ગયા. તેમને જોળીમાં સુવડાવી સવરા મંડપમાં જૂનાગઢ લાવવામાં આવ્યા. સવરા મંડપમાં ગુરુ ઉગમસિંહ સંત સાસટિયાજી પણ હાજર હતા. આખી રાત પાઠ ઉત્સવ અને ભજન સત્સંગ થયા. સવારે મા સતી તોરલ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે સંત શોભાજી મહારાજે મા સતી તોરલને વચન આપ્યું કે તમારા પુત્રને હું મોટો કરીને વિદ્વાન અને મહાન સંત બનાવીશ. ત્યારબાદ વંથળીના બ્રાહ્મણ પંડિત ઉદા ગૌર અને તેમના પત્ની સોનબાઈને કોઈ સંતાન ન હોવાથી બંને પતિ પત્ની કોયલી મઠ સંસ્કૃત પાઠશાળામાં સેવા આપતા હતા. એટલે મા સતી તોરલના પુત્રને ગુરુ શોભાજી મહારાજે દેવાયત પંડિત નામ આપી એ બ્રાહ્મણ ઉદા ગૌર અને માતા સોનબાઈને બાળ દેવાયત પંડિતને ઉછેરવાની જવાબદારી સોંપી. કોયલી મઠમાં સંત દેવાયત પંડિતને સંસ્કૃત પાઠશાળામાં ભણાવી યોગનો અભ્યાસ કરાવી સંત શોભાજી મહારાજે સંત દેવાયત પંડિતને વિદ્વાન બનાવ્યા. અને યુવાન થતાં તેમના લગ્ન રામદેવ પીરના શિષ્ય એવા પીરમબેટના સંત વિરમ કાઠીના પુત્રી મા સતી દેવલદે સાથે દેવાયત પંડિતના લગ્ન કરાવ્યા. અચાનક એક બનાવ એવો બને છે કે વંથળીના એક બ્રાહ્મણ કન્યાને અમદાવાદના સુબાને ભેટ ધરવા માટે એક પઠાણ ઉપાડીને લઈ જતો હતો. તેની માહિતી સંત શોભાજીને મળતા જ એ પઠાણનો પીછો કરી બ્રાહ્મણ કન્યાને છોડાવવા જતા અથડામણમાં પઠાણની હત્યા થઈ ગઈ. એ પઠાણના જ કપડાં પહેરી સંત શોભાજી મહારાજે એ બ્રાહ્મણ કન્યાને પોતાના ઘેર સોંપી કોયલી મઠ આવી અને એ પઠાણના પહેરેલા કપડામાં જ સૂઈ ગયા. ત્યારબાદ સંત દેવાયત પંડિતને મા દેવલદે ઉપર શંકા જાય છે. મા દેવલદેએ ઘણું સમજાવવા છતાં પંડિત દેવાયતનો વહેમ દૂર થયો નહીં.
અંતે માં સતી દેવલદે ગુરુ શોભાજીની આજ્ઞા પ્રમાણે પરિક્રમાના માર્ગે નરહરગઢ નામે સંત શોભાજી મહારાજનું ધ્યાન સાધના માટેનું ગુપ્ત ભોંયરું હતું ત્યાં રહેવા માટે જતા રહ્યા. માં દેવલદે ક્યાં છે તે માત્ર ગુરુ શોભાજી મહારાજ અને તેમના શિષ્ય મજેવડીના સંત દેવ તણખીના કુટુંબીજનો તેમજ માં સતી તોરલ એટલા લોકોને જ ખબર હતી. સંત દેવાયત પંડિતને પાછળથી ખૂબ જ પસ્તાવો થયો કે મેં સતી નારી ઉપર શંકા કરી. એટલે પસ્તાવા સાથે માં સતી દેવલદેને શોધવા નીકળે છે અને શોધ કરતા કરતા અંજારમાં માં સતી તોરલ પાસે આવે છે અને માં સતી તોરલે થોડો ઠપકો આપી અને કહ્યું કે મજેવડી ગામે લુહાર ભગત દેવ તણખી રહે છે, તેની નાની દીકરી લીરલદે તને સતી દેવલદે ક્યાં છે એ બતાવશે. ત્યારબાદ સંત દેવાયત પંડિત મજેવડી સંત દેવ તણખીના ઘેર જાય છે. ત્યાંથી લીરલબાઈ સંત દેવાયત પંડિતને કહે છે કે માં દેવલદે તો નરહરગઢમાં છે. સંત દેવાયત પંડિત નરહરગઢ આવી માં સતી દેવલદે પાસે જઈ ક્ષમા માગે છે. ગુરુ શોભાજી મહારાજ સાથે ભવનાથ જગ્યામાં રહી ધ્યાન અને સ્મરણ કરે છે. આજથી અંદાજે 500-600 વર્ષ પહેલા સંત દેવાયત પંડિતે જે આગમો ભાખ્યા તે હજુ સુધી સાચા પડતા રહ્યા છે. સંત દેવાયત પંડિતની આગમવાણી જોઈએ તો દેવાયત પંડિત દાડા દાખવે સુણો દેવલદે નાર, આપણા ગુરુએ સત ભાખ્યું જૂઠડા નહીં રે લગાર. પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માગે છે ભોગ, કેટલાક ખડગે સહારશે, કેટલાક મરશે રોગ. પહેલા પહેલા પવન ફરકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, હારે હનમો વીર. ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં એની રાવ ફરિયાદ. ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન, અસલ જાદી ચૂડો પહેરશે, એવા આગમના એંધાણ. કાંકરિયા તળાવે તંબુ તાણશે, 100 ગામની સીમ, રૂડી રે વેળા રળિયામણ, ભેળા અર્જુન ને ભીમ. જતી સતીને સાબરમતી, ત્યાં હશે સુરાના સંગ્રામ, કાયમ કાલિંગાને મારશે, નકળંગ ધરશે નામ. કળયુગ ઉથાપી સતયુગ થાપશે, થાશે જગતને જાણ. દેવાયત પંડિતે એમ બોલ્યા, એ છે આગમના એંધાણ. સંત દેવાયત પંડિત માં સતી દેવલદેને કહે છે કે મારા ગુરુ શોભાજી મહારાજે મને જે આગળ ભવિષ્યમાં શું થશે એની જાણ કરી એ હું તમને કહું છું. માણસ દિન પ્રતિદિન સ્વાર્થી થતો જશે, તેથી પાપના માર્ગે ચડી જશે. માણસ હિંસક અને બીજાનું શોષણ કરશે, એટલે ધરતી રસ કસ વગરની થશે. માં ધરતીનું પણ શોષણ કરશે, એટલે માં ધરતી દુઃખી થઈ કોપાયમાન થશે. એટલે માનવની વૃત્તિ ખરાબ થતાં યુદ્ધો થશે અને મહાભયંકર રોગો થશે અને એમાં અનેક માણસો અકાળે મૃત્યુ પામશે. એવા પવનો વાશે કે કાં તો ઓછો વરસાદ અથવા તો વધારે વરસાદ, અને નહીતર દુકાળ પડશે અને નદીઓમાં નીર સુકાઈ જશે. ઉત્તર દિશામાંથી કોઈ મહાપુરુષ આવશે, જેની સાથે હનુમાનજી જેવા અને અર્જુન જેવા ભગવાનનું કામ કરવાવાળા યોદ્ધા હશે. ધરતી ઉપર ધાતુના બનાવેલા મશીનો ચાલશે અને અણુશક્તિથી નગરોનો નાશ થશે. લોકોની લક્ષ્મી એટલે કે ધન જુદા જુદા કરવેરા નાખી અને રાજસત્તા એક પ્રકારની લૂંટ ચલાવશે, જેની રાવ ફરિયાદ કોઈ સાંભળવા વાળું નહીં હોય. ધાર્મિક પુસ્તકોનો આધાર લઈ પંડિતો લોકોને મૂર્ખ બનાવી તેમનું શોષણ કરશે. એ મહાપુરુષ પ્રગટ થઈ જતી સતીને ભેળા કરી શક્તિ પ્રગટ કરશે અને આ બધાને ઉઘાડા પાડશે. કાંકરિયા તળાવ એટલે કે અમદાવાદમાં પ્રથમ શંખ ફૂંકશે અને 100 ગામની સીમ સુધી તેની કીર્તિ અને ધજા પતાકા ફરકશે. જેમાં અર્જુન અને ભીમ જેવા ભગવાનના કામ માટે ફના થઈ જનારા યોદ્ધા હશે. એ બધા જતી સતી સાબરમતીના કિનારે ભેગા થશે અને ત્યાં જેમણે પોતાના અંદરના શત્રુ કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર માર્યા છે એવા શૂરવીરોનો સંગ્રામ થશે. કાયમ સ્વાર્થ વૃત્તિ વિકારી વૃત્તિને મારી સમાજને નિષ્કલંક કરી નકળંગ
એવું નામ ધારણ કરશે. બધા જ કુળ અને સમાજને નિષ્કલંક કરી સત્યયુગની સ્થાપના કરશે અને સત્ય ધર્મની જાણ તે વખતે જગતને થશે અને એ યુગ પુરુષ કળયુગ ઉથાપી સત્યયુગની સ્થાપના કરશે. સંત દેવાયત પંડિત કહે છે, લોભી આ તમને સમજાવો, મારા સદગુરુને પૂછો, રૂડા જ્ઞાન બતાવેજી. હંસલાને મેલીને બગલાને કોણ સેવે, બગલા ઉપર ધોળાને મનના મેલા. હીરલા મેલીને પથરાને કોણ સેવે રે, પથરા બહાર ભીનાને ભીતર કોરા. કેસર મેલીને કેસુડાને કોણ સેવે રે, કેસુડા બહાર રાતાને મુખના કાળા. સુગરા મેલીને નુગરાને કોણ સેવે રે, નુગરા નીચે નરકે લઈ જાય. શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા રે, મારા ગુરુજીનો બેડલો સવાયો. સંત દેવાયત પંડિત કહે છે, હંસ જેવા પવિત્ર સંત મળતા હોય તો બગલા જેવા ગુરુને કોણ સેવે. બગલા પણ હંસની જેવા સફેદ હોય છે, પણ બંનેનો આહાર જુદો હોય છે. બગલાનું મન માછલીમાં હોય છે, તેની જેમ જ કપટી ગુરુનું મન ધન દોલતમાં હોય છે. તેથી તેનું મન વિકારગ્રસ્ત હોય છે, મેલું હોય છે. એનો સંગ કરવાથી કાંઈ વિકારોથી મુક્તિ મળતી નથી. જ્યારે સાચા સંતના શબ્દો તો હિરલા જેવા છે, જ્યારે ખોટા ગુરુના શબ્દો તો પથરા જેવા છે, જે હૃદયમાં પથરાની જેમ વાગે છે. જ્યારે સાચા ગુરુના શબ્દો તો ફૂલ જેવા કોમળ છે. ખોટા ગુરુ પોતે ધન દોલતના લોભી હોય છે અને બીજાને લોભ નહીં કરવાની વાતો કરે છે. કેસર મેળવવા માટે કિંમત ચૂકવવી પડે, જ્યારે કેસુડા સસ્તા છે. બહાર તો કેસરની જેમ લાલ જ લાગે છે, પણ એનું મોઢું કાળું છે, એટલે વાણીમાં વિકાર છે, જીભમાંથી ઝેર ગયું નથી. શોભાજી ચરણે રહીને સંત દેવાયત પંડિત કહે છે કે મારા સદગુરુએ જે સંઘ તૈયાર કર્યો તે દિન પ્રતિદિન બ્રહ્માંડમાં વિસ્તરી રહ્યો છે. આ સંઘનો સંગ કરવાથી ધર્મનો બેડલો સવાયો થતો જાય છે. ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તારો પાર ન પાયો. અખંડા ધણીને ઓળખો વારી વારી, ગૌરીના પુત્ર ગણેશને મનાવોજી. સમરું શારદા માતરે વારી વારી લવ વારણા. જમીન આસમાન બાવે મૂળ વિના માંડિયાજી, થંભ વિના આભ ઠેરાયા રે, વારી વારી લવ વારણા. ગગન મંડપમાં ગૌધન વિયાણી, માખણ કોઈ વિરલે પાયા રે, વારી વારી લવ વારણા. શોભાજીના ચેલા પંડિત દેવાયત બોલ્યા, ગુરુજીનો બેડલો સવાયો રે, વારી વારી લવ વારણા. સંત દેવાયત પંડિત કહે છે, પરમાત્માનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. આકાશથી પણ વિરાટ એનો વિસ્તાર છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહો અને આખા બ્રહ્માંડના માલિકની કલ્પના થઈ શકતી નથી. સમગ્ર જળ ચેતનમાં આકાશની જેમ વ્યાપક છે. એને ઓળખવા માટે અહંકાર, મન, બુદ્ધિ છોડી દઈ મૌન થવાથી એ અખંડ ધણીને ઓળખી શકાય. પ્રથમ તો ગૌરી રૂપી ભક્તિ માતાના પુત્ર ગુણને મનાવવો પડે, પછી વાણી રૂપી શારદા માતાનો સહારો લેવો પડે છે. બુદ્ધિની પાર વસતા આ બાવાની ખૂબી એ છે કે તેણે જમીન અને આસમાન કોઈ પણ પ્રકારના આધાર વગર ઊભા રાખ્યા છે. આ અલૌકિક ઘટના જોઈને પરમાત્માના વારણા લેવાનું મન થાય છે. ગગન આકાશમાં એક ભક્તિરૂપી ગાય વિયાણી, જે ગાયને કોઈ શરીર નથી, તેમ છતાં તેમાંથી આનંદરૂપી માખણ સંતોએ મેળવી લીધું. આ આનંદરૂપી માખણ નુરત સુરતના રવૈયાથી ગગનમાં જે ભક્તિરૂપી ગાય વિયાયેલ છે તેમાં ધ્યાન સાધના રૂપી વલણું ફેરવે છે, તેને જ આનંદરૂપી માખણ મળે છે. આ આનંદરૂપી માખણને વિરહના અગ્નિમાં તપાવવાથી જ્ઞાનરૂપી ઘી મળે છે. સંત દેવાયત પંડિત અને મા સતી દેવલદેએ દેવભૂમિ પાંચાળમાં થાન પાસે પૌરાણિક માંડવ ઋષિનો આશ્રમ હતો, ત્યાં સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત દેવાયત પંડિત અને મા સતી દારલદેને આજે આપણે ભાવથી વંદન કરીએ.